ફરી એકવાર સુરતની સારોલી પોલીસ ઊંઘતી રહી। સ્ટેટ મોનિટરિંગ સેલે શાહના સર્કલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર સફળ રેડ કરી 5.12 લાખનો મુદ્દામાલ કબજે લઈ 10 ઇસમોની ધરપકડ કરી છે। શહેરના સારોલી વિસ્તારમાં ગતરોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે કાચા તાડપત્રીના ઝૂંપડામાં ધમધમતા દારૂના અડ્ડાને ઝડપી પાડ્યું હતું। પોલીસે દારૂના જથ્થા સાથે 10ને ઝડપી લીધા હતા। પોલીસે તમામ પાસેથી કુલ રૂપિયા 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઉપરાંત પોલીસે દારૂનો જથ્થો મોકલનાર તથા દારૂનો જથ્થો વેચાણ કરનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। બનાવને પગલે સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સારોલીના શાયોના સર્કલ પાસે તાડપત્રીના ઝૂંપડામાં ધમધમતા દારૂના અડ્ડા પર રેડ કરી 438 દારૂની બોટલો જપ્ત કરી હતી। ઉપરાંત 10 ઇસમોની ધરપકડ કરી પોલીસના હવાલે કરાયા હતા। દારૂનો અડ્ડો ચલાવનાર દિલીપ પાટીલ સહિત 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। રેડ દરમિયાન કુલ 5.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો।